સુરતના સરથાણા વિસ્તારમાં સિલ્વર ચોક પાસેથી નાણાકીય લેતી દેતીના યુવાનો અપહરણ કરી કામરેજ લઈ જઈ યુવાનોના પરિવારજનો પાસેથી રૂપિયાની માંગણી કરાઈ હતી। યુવાનોના પરિવારજનોએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ કરી છે, જેના આધારે કાપોદ્રા પોલીસે યુવાનને મુક્ત કરાવી અપહરણકારોને ઝડપી સરથાણા પોલીસને સોંપ્યા હતા। સરથાણા વિસ્તારમાં નાણાકીય લેતી દેતીમાં યુવકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો। કાપોદ્રા પોલીસને જાણ થતાં તાત્કાલિક ટીમો બનાવી અપહરણકર્તાને છોડાવ્યો હતો। 3 બાઇક પર યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું। 11 લાખ રૂપિયા માટે અપહરણ કરવામાં આવ્યું। પોલીસે 4 અપહરણકર્તાઓની અટકાયત કરી છે, જેની તપાસમાં મોટો ખુલાસો થયો છે। એકબીજાને બેંક એકાઉન્ટ વાપરવામાં આવતા હતા અને આવા ખાતા ઓનલાઈન ફ્રોડમાં ઉપયોગ થતા હતા। સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભોગ બનનાર વ્યક્તિઓના એક એકાઉન્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે। ગઈકાલ તારીખ 12/1/2024 રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના સરથાણા સિલ્વર ચોક ખાતે પૈસાની લેતી દેતીની બાબતે એક અપહરણની ઘટના બનેલી, જેમાં સૌપ્રથમ ફરિયાદીના ઓળખીતા કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી કાપોદ્રા પીઆઈ શ્રી એમબી અવસુરાને જાણ કરતા તેઓએ આખી પૂરી હકીકતની ગંભીરતા લઈ અને પોતાની અલગ અલગ ટીમો બનાવી જે ઈસમનું અપહરણ થયેલ, જે આ કામના ફરિયાદી જે છે ચિરાગભાઈ માંગુકિયા નાઓને કામરેજ દાદા ભગવાન મંદિર પાસે લઈ ગયેલ હોય, જે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે શોધી કાઢી પોતાની ટીમ સાથે પહોંચી જઈ અને આ કામે અપહરણ કરનાર જે 4 આરોપીઓ હતા એ પણ ત્યાં મળી આવતા તેઓને પણ સાથે લઈ લીધેલ અને સમગ્ર ઘટનાથી વાકેફ થઈ પૂરેપૂરી ઘટના સરથાણા પોલીસ સ્ટેશનની બનતી હોય કાપોદ્રા પીઆઈ શ્રી એમબી અસુરા તથા તેના સ્ટાફના માણસોએ ફરિયાદીને ત્યાં સરથાણા પોસ્ટે મોકલી આપેલ અને ફરિયાદીની વિગતવારની ફરિયાદ લઈ અપહરણનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ઉપરોક્ત ગુનાના કામે આ ફરિયાદીએ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપેલ હોય અને જેમાં મોટા પાયે પૈસાની લેવડ દેવડ થતી હોય અને તેના ભાડા પેટે જે પૈસા લેવાના હોય તેની ઉઘરાણી બાબતે અને પોતાના એક મિત્રનું પણ જે એકાઉન્ટ હતું તેના ઉઘરાણી બાબતે તેઓ વચ્ચે સૌપ્રથમ દ્વારકાધીશ હોટલ સરથાણા જગાતનગર સિલ્વર ચોક ખાતે બોલાચાલી થયેલી અને ત્યારબાદ તેઓનું બાઇક ઉપર આવેલા ઈસમોએ અપહરણ કરી દાદા ભગવાન મંદિર કામરેજ ખાતે લઈ ગયેલ। જે સમગ્ર ઘટના આ રીતના જે બનેલી તે અનુસંધાને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને જે ઘટના બનેલી તેની ગંભીરતા લઈ અને ગુનો રજીસ્ટર કરી તપાસ હાલમાં સરથાણા પીએસઆઈ શ્રી બીએમ જોગડાનાઓ કરી રહેલ છે અને આ ગુનાના કામના કુલ 7 આરોપીઓ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે। બેંક એકાઉન્ટ વાળી શું હકીકત છે, કઈ રીતે આ લોકો અપૂપ કરતા હતા? ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી ધ્યાન પર આવેલ છે કે અહીંયા કેટલાક ઈસમો પોતાના બેંક એકાઉન્ટો અન્ય વ્યક્તિઓને ધંધાકીય લેવડ દેવડ માટે ભાડે આપતા હોય છે અને એ રીતના પૈસા કમાતા હોય છે। તો એ બાબતે પણ તપાસ હાલ ચાલુ છે અને આ પ્રકારની જે પ્રક્રિયા થઈ રહેલ છે અને આ પ્રમાણે જે બેંક એકાઉન્ટો ભાડે આપવામાં આવી રહેલ છે તે અંગે પણ આ ગુનાના કામે તપાસ દરમિયાન લાગતી વળગતી એજન્સીઓને જાણ કરવામાં આવશે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।